જો મારા પપ્પાએ છે મિત્રો મેપ કરજો મિત્રો આપણે પ્લાસ્ટરે થઈ ગયું જો મિત્રો સૂનો થઈ ગયો હે જો એટલું કરી નાખ્યું મિત્રો. હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? મજામાં ને? આપણે મજામાં છીએ. જો આપણે જાજીને ફેરાઈ રહ્યા છે મિત્રો ભીંડો વીણવા, તમે જોઈ શકો છો. ભીંડો વીણવા મિત્રો વ્યવા છે કે શેંગું બહુ મોટી થઈ ગઈ જો તમે. હવે આપણે એક દિન ઉતારી છે એટલે થોડીક મોટી શીંગું થઈ ગઈ ને આપણે વાડીએ કામે ચાલુ એટલે થોડાક મોડા આવ્યા મિત્રો. જો વાડીએ બધું રેતીને એવું બધું કરે છે. બે જણા છે મિત્રો એટલે આપણે વ્લોગમાં ઓછા લઈશું કેમ કે બાયું માણસ હતા છે એટલે બે જણા છે, બે માણસ છે એટલે આપણે કામ થાય તમને થોડુંક દેખાડતો રહેશે તો મિત્રો તો વિડીયોમાં તમે જોતા એટલે મજા આવે છે. અત્યારે હું મારા બાબા ભીનું આપણા રાતે 12-12:30 વાગે 1 વાગે લગ્ન મિત્રો જાગતા હતા. આપણે ડાયરની મોટર છે તે હરી થઈ ગઈ, પછી રાતે 11 વાગે ઉતારી, પછી વાટાને એવું ધોયું એટલે 12-1 વાગે મિત્રો અત્યારે ડાયરી પ્લાસ્ટર કરવાનું છે. હું મારા બાઈ હમણાં આવ્યા છે એટલે આપણે હું અત્યારે એકલો ભીંડો વીણવા મળું મિત્રો. ફાઇનલી મિત્રો વાગી જશે 11:30 ને જો આપણે મિત્રો ભીંડો ઉતારી લીધો હે. જો મિત્રો આપણે બે ડોલ લઈ દઈને વાડીમાં રાખવું તો ગાંઠ લઈને ગયા. મારા બાઈ બે ડોલ લઈ ગયા કરતો આપણે વેરીખેર કરતા જાજો મિત્રો ઉતરો હશે કેટલો થાય મિત્રો તમને કહીશ. ડબલા ભરાય પણ મને પછી ખબર પડશે. આજ તો મિત્રો વીણવામાં 11:30 વાગ્યા આપણે સવારના આવ્યા હતા એટલે 8:30-9 વાગે આવ્યા હતા અને 11:30 વાગ્યા તો મારા પણ ત્રણે વીણતા, બે જણા વીણતા હોત તો 12 ઉપર થઈ જાય મિત્રો. એવું બધું ભીંડો વખર જાજો હતો એટલે જાજો ઉતરો ડાળીમાં મિત્રો વખર બહુ ઉતરો એમ તો ભીંડો. જો મિત્રો હવે પાવો પડે એમ છે, લાઇટ હરખી છે નહીં, મૂળજી છે જ નહીં મિત્રો લાઇટ, એવું છે. ચાલો અત્યારે આપણે ભીંડા ડોલે વ્યાજી વાળીએ. ફાઇનલી મિત્રો વાગી જશે 12:30 ને જો આપણે મસ્ત મજાનો બપોરો પહેલો તો બપોરો થઈને જે આપણે મોટર ચાલુ કરીએ મિત્રો. જો મારા પપ્પાએ છે મિત્રો મેપ કરજો મિત્રો આપણે પ્લાસ્ટરે થઈ ગયું જો મિત્રો સૂનો થઈ ગયો હે જો એટલું કરી નાખ્યું મિત્રો. ધોયું છે ધોવે છે એવું છે મિત્રો બધું. હાલો વિડીયોમાં આગળ બનાવી ગયા. ફાઇનલી મિત્રો વાગી ગયો છે 1 અને જો મિત્રો આપણે ગોપાલની વાડીએ વ્યાવા છે ને જો આપણે બધા મેઠે મિત્રો વ્યાવા છે ખાટલો લઈને. કા ગોપાલ આજે વ્લોગ ચાલુ હતો ઘડીકમાં હોઈ ગયો. તો મિત્રો અહીં મસ્ત પવન આવે તમે જોઈ શકો છો એટલે આપણે સ્પેશિયલ હુવા આવ્યા છે. કા ગોપાલ ખાટલો લઈને? આ તો ખાટલો લઈને આવે ક્યારેક ક્યારેક તો હોય ને કરતા આપણે કોમેડી વિડીયો બનાવો ને. આજ તો હું જ હુવા આવ્યો કેમ કે રાતે જાગતો એટલે થોડીક ઘડીક આરામ કરી લેવી ને આપણે વડે બધું કામ ચાલુ એટલે ક્યાંય હુવે એવું છે. અને આખું બે ધૂળને ડમીને પાણી ઉડતું હોય. કા ગોપાલ એટલે બધું અત્યારે હમણાં ધોતા તમને ખબર છે વ્લોગમાં થોડોક મેં નીચી ક્લિપ લીધી હતી. કા ગોપાલ? હા પણ હું નતો, ગોપાલ નતો, મેં જરીક થોડોક દેખાડી તમને પેલા ને એવું સમજ થઈ ગયું મિત્રો. ઓસરીમાં તો આજ ઓસરીમાં આજ કઈ નાખશે. હું ગોપાલ આપણે પ્લાસ્ટર ક્યાદુનું થઈ ગયું છે એટલે કઈ વાંધો નથી. ગોપાલ ને ક્યાં ઉપાય દીધી કા જો હાલો બારે ઓલું કીન નાખ્યું છે. હું છે સુનો ને? હા બારે સુનો કીન નાખ્યો જો ભાઈ અંદર એ બધું છે તમને વ્લોગમાં આપણે દેખાડવું દેશે. ચાલો મિત્રો અત્યારે આપણે ગોપાલની વાડીએ ઘડીક હોઈ જઈએ પછી જાગીને આપણે જઈશું વાડી કોઈ. ફાઇનલી મિત્રો વાગી જશે 3:30 ને જો આપણે ગોપાલની વાડી ઉતરતા જો આપણે વાડીએ મિત્રો હાલતા થઈ ગયા છે. તડકો છે બહુ છે મિત્રો. થોડુંક વાડીએ મેં થોડુંક આડાવડું કામ હોય ને તો કરવી આપણે ઘરમાં બધું આડાવડું કરવી પ્લાસ્ટર ચાલુ છે એટલે મિત્રો. ફાઇનલી મિત્રો જો આપણે ગલકીમાં પાણીવાળો મિત્રો વ્યવા છે ને જો આપણે આ શેઠે વ્યવા છે બે જ્યારે ગલકીના ભરાઈ જાય ને ત્રીજા મેં દીધો હે આપણે મકાઈમાં નાખ્યું છે મિત્રો ખાતર. એક કેરમ નખાઈ ગયું ને હવે એક કેરો લેતા જાય એટલે મકાઈ પી જાય. બે કેરા મકાઈના છે. પછી આપણે ભીંડામાં પાણી વાળવાનું છે મિત્રો. પછી આપણે ભીંડામાં પાણી વાળવા મળવી અત્યારે 2 કેરા પાઈ દેવી ને ખાતર નાખી દેવી. ફાઇનલી મિત્રો વાગી જશે 5 ને જો મિત્રો આપણે ગલકીને કેરા પી જાય ને મકાઈના કેરા પી જાય તો આપણે હવે ભીંડા મિત્રો પાણી વાળો વ્યવા સીવી. જો આપણે પહેલાં કેરા મિત્રો મીક દીધું છે જો ખર તો મિત્રો ફૂટે એમ નથી કેમ કે થોડી ઓળો ખડ મિત્રો અમે લઈ લીધું મોટું પણ લગન એટલે થોડી ધૂળે હળાઈ દીધી કેમ કે પોસ હતું ને એટલે એવું છે મિત્રો. હવે ભરાવો નથી થતો એટલે ઘોડે ઘણો ફેર પડી ગયો. હું ચાલો અત્યારે આપણે હવે આ ભીંડો થોડોક ને એટલે 12 કેરા છે તો પાઈ દેવી. ફાઇનલી મિત્રો વાગી જશે 100 ને જો આપણે ભીંડાના મિત્રો કેટલા કેરા પી જાય 1 2 3 4 5 પી જાય મિત્રો. 5 પી જાય ને તો આપણે હવે તો એટલા રહ્યા મિત્રો
સો રહ્યા હોય 5 પીજો એટલે વાર તો મિત્રો લાગે છે, એમ કે 3 થઈ ગયા પીટો લંઘાતો તો કેમ કે સવારમાં હરચી લાઈટ નહીં, બપોર વસાડે કાંઈ ટુવાય ને એટલે સાંજે કોને ચાલુ કરી મિત્રો. આપણે હમણાં ગોપાલનો ફોન આવે છે, પૂરીવાળો વ્યૂ જો, પણ કેમ કે ગોપાલ ભીંડું તો હું અહીંયા હતો માર્ગે એમ તો વરણ વગાડે પછી કોઈ ન આવે એટલે વ્યૂ જાય મિત્રો, એવું બધું હતું. કાંઈ વાંધો નહીં, હાલો ત્યારે આપણે પાણી વાળવા મળવી. ફાઇનલી મિત્રો જો આપણા ભીંડાના મિત્રો 5 કેરા બાકી રહેશે પાવાના મિત્રો. જો લાઈટ વહી ગઈ છે, જો 2 ઝટકા મિત્રો મારી ગઈ, 1 કિલો ભાઈ પાછી વહી ગયા, પાછી વહી ગયા દી જો મિત્રો થોડો કર્યો છે ને વહી ગયા છે. સનની 40 મિનિટ થઈ ગઈ છે. ચાલો અત્યારે આપણે વાડીએ જઈએ, લાઈટ આવે ત્યારે પાછા આપણે મોટર ચાલુ કરીને આપણે વીએસી પાણી વાળવા. ફાઇનલી મિત્રો જો લાઈટ આવી ગઈ છે ને, જો મિત્રો આપણે મોટર ચાલુ કરી દીધી મિત્રો. દી આથમી જો હે ને, જો આપણે ગોપાલ છે મિત્રો, આટો મારો હોય તો કપડા હવે જાવું વાડીએ ને, ફોન આવ્યો તો દાવણું કરવાનું હોય મિત્રો. એને ફૂલડા જો ગોપાલ ઉઘાડે બતાવેલા થઈ ગયા, વિખાઈ ગયા ત્યારે તોડી વેચ દેવા હે. ફૂલડાની શીંગું થાય વેચ દેવાય, શીંગું વેચાય ને. આજ કેટલા જબલા પ્રાણા આ તો લગભગ છે અમાર વાલ છે ભીંડો છે એટલે ભરાશ છે 6-7 ભરાશ છે લગભગ, એવું છે. હા એ તો ભરાશ છે લગભગ. અમે મિત્રો જબલા ભર્યા આપણે કેટલા 5-10 કિલોના ભરાણા એટલે અઢી મણીએ ને બીજો 3-4 કિલો એવો જેવો હોય છે. અને ગૌઢ બધા 6 જબલા 6 નહીં 7 જબલા મિત્રો બધા ભરાણા, કેમ કે આ જાજુ વિતરો તમને ખબર હતી. વાડિયા જશે એમ ને, ગોપાલ મિત્રો વાડિયા જાય છે. ચાલો અત્યારે આપણે હવે જે પાણી વાળવાનું મિત્રો, કેટલા ક્યારા કહું એ જે 5 ને 5 ક્યારા છે, કેમ કે લાઈટ વહી ગઈ એટલે ચાલુ નથી કરી હું. હાલો ત્યાં આપણે પાણી વાળવા મળવી. ફાઇનલી મિત્રો વાગી જશે 8 ને જો મિત્રો આપણો ભીંડો મિત્રો પી જાય એ જો મિત્રો 1 કેરામ જાય છે ને પછી 1 કેરામ મેકીને આપણે વાડી પર વ્યા જઈએ એટલે ભરાઈ જશે, કેમ કે મોટરનો પરવા ઘણો આવ્યો મિત્રો. એવું બધું છે. લાઈટ વહી ગઈ એટલે નકર તો મિત્રો આપણે દિવસમાં પહેલાં પીધા હું એવું હતું, નકર તો ફટ પીધા. હવે 1 કિલો રોજ એકમાં મૂકીને આપણે વાડીએ ઘડી અડાવડે રખાડીને પછી બંધ કરી દેવી ને તોય મિત્રો ભરાઈ જાય હું. ચાલો મિત્રો અત્યારે આપણે વાડીએ વ્યાજે ને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. મળશે બીજા નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.